સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલિંગના કામનું ખાતમુહૂર્ત આજે જ્યારે આપ સૌની ઉપસ્થિતિમાં થયું છે ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના યશસ્વી પ્રમુખ અને અમારા જિલ્લાના એક કુશળ સંગઠક એવા સન્માનનીય શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, એવા જ પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર અને આ જિલ્લામાં જેઓ ખૂબ પીજીવીએલ ક્ષેત્રે જે કામ કરી રહ્યા છે એવા NN અમીન સાહેબ, મારા મહામંત્રી ભાઈ શ્રી હાર્દિકભાઈ, ધીરુભાઈ, આ શહેરના પ્રમુખ એવા ભાઈ શ્રી દેવાંગભાઈ રાવલ, એવા જ કાર્યપાલક ઇજનેર કોડિયાતર સાહેબ, ભાઈ શ્રી નિલેશભાઈ, મહાદેવભાઈ, પ્રકાશભાઈ, ભાઈ વિપુલભાઈ, રાકેશભાઈ, જયભાઈ, બ્રિજરાજસિંહ, લાખાણી સાહેબ, આ શહેરમાંથી ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, સૌ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, કર્મચારી મિત્રો, પત્રકાર મિત્રો, આમ તો અમીન સાહેબ પણ માહિતી આપી અને ગઢવી સાહેબે પણ આપણને વાત કરી. ઘણા સમયનું એક સ્વપ્ન હતું કે આ સુરેન્દ્રનગર જે વાયર મુક્ત, આ જે પોલ છે થાંભલા મુક્ત બને, અને આજે સંકલ્પ સિદ્ધ થવા જઈ રહ્યો છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે આપણે 2 ફીડર લીધા છે, એક પાવર હાઉસ ફીડર અને બીજું હાટકેશ્વર ફીડર. આપણને રાજેન્દ્રભાઈ ગઢવીએ જે વાત કરી કે આટલો વિસ્તાર આ 2 ફીડરની અંદર એનો સમાવેશ છે. બાકીના જે ફીડરો છે એ પણ માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ અને કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબને ગઈકાલે જ હું 10 ફીડર નવા આપીને આવ્યો છું. મારી ઉપસ્થિતિમાં મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ આપણા પીજીવીસીએલના MD સાહેબને ફોન કરીને કીધું કે ભાઈ તમે આની તાત્કાલિક દરખાસ્ત જો નીચેથી ન થઈ હોય તો મગાવી લ્યો, પણ અહીંથી પણ દરખાસ્ત થઈ ગઈ છે. એ પણ